કૃષ્ણાયણ મહાભારતમાં કુરુક્ષેત્ર યુદ્ધની 18 અક્ષૌહિણી સેનાને આજની સંખ્યામાં આવો જાણીએ. અધ્યાય 2 કુરુ વત્તા ક્ષેત્ર બરાબર કુરુક્ષેત્ર અર્થાત કુરુઓનું ક્ષેત્ર. કૌરવો કુરુ વંશના હતા. એમના પરથી નામ પડ્યું હતું આજનું હરિયાણા. કુરુક્ષેત્ર જ્યાં ખેલાયું હતું ત્યાં આજે પણ ખોદકામ દરમિયાન અવશેષો મળી આવે છે. ઉપરાંત ભારતભરમાં અનેક ઠેકાણે મહાભારત કાળના અવશેષો મળ્યા છે. હસ્તિનાપુર આજનું દિલ્હી અહીં વિશાળ વિસ્તારમાં ખંડેરો કાળનો ભોગ બનીને પડ્યા છે. લાક્ષાગૃહ શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવી એ સ્થળ એમ અનેક સ્થળ અનેક સાક્ષ્યો સાથે મોજૂદ છે. અક્ષૌહિણી સંખ્યા યુદ્ધમાં 18 અક્ષૌહિણી સેના વીરગતિ પામી હતી. 18 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. આ સંખ્યાને આજના પરિપ્રેક્ષ્યમાં સમજીએ. આજે જેમ સેનામાં પદ હોય છે, ટુકડીઓના નામ હોય છે, એમ એ વખતે પણ સચોટ ગણતરી સાથે નામ પ્રમાણે ટુકડીઓ હતી. કઈ ટુકડીમાં કેટલા હાથી, ઘોડા, પાયદળ, સૈનિક હોય એ તમામ રીત હતી, પ્રથા હતી, યોજના હતી. લશ્કરી પ્રથા મુજબ એક પતિમાં એક રથ, એક હાથી, 3 ઘોડેસવારો, 5 પાયદળ સૈનિક. તેના સેનાપતિને પતિપાલ કહેવામાં આવતો. સેના મુખમાં 3 રથ, 3 હાથી, 9 ઘોડેસવાર, 15 પાયદળ સૈનિક. આ ટુકડીના પ્રમુખને સેનામુખી કહેવામાં આવતો. ગુલ્મ નામની યોદ્ધાઓની ટીમમાં 9 રથ, 9 હાથી, 27 ઘોડેસવાર, 45 પાયદળ યોદ્ધાઓ. આ ટુકડીના સરદારને નાયક કહેવાતો. ગણ નામની યોદ્ધા ટુકડીમાં 27 રથ, 27 હાથી, 81 ઘોડેસવાર, 135 પાયદળ સૈનિક. મુખ્ય યોદ્ધાને ગણનાયક કહેવામાં આવતો. વાહિની નામના લશ્કરી એકમમાં 81 રથ, 81 હાથી, 243 ઘોડેસવાર, 405 પાયદળ યોદ્ધાઓ. એકમના આગેવાનને વાહિનીપતિ કહેવાતો. પૂતના એકમમાં 243 રથ, 243 હાથી, 729 ઘોડેસવાર, 1215 પાયદળ યોદ્ધાઓ. સરદારને પૂતનાધિપતિ કહેવામાં આવતો. ચમુ સેનામાં 729 રથ, 729 હાથી, 2187 ઘોડેસવાર, 3645 પાયદળ યોદ્ધાઓ. આગેવાનને સેનાપતિ કહેવામાં આવતો. અનિકીની દળમાં 2187 રથ, 2187 હાથી, 6561 ઘોડેસવારો, 10935 પાયદળ યોદ્ધાઓ. સરદારને અનિકાધિપતિનું સંબોધન થતું. અક્ષૌહિણીમાં 21870 રથ, 21870 હાથી, 65610 ઘોડેસવાર યોદ્ધાઓ, 1,09,350 પાયદળ યોદ્ધાઓ. આ સૈન્ય ટુકડીનું સંચાલન કરનાર યોદ્ધાને મહાસેનાપતિનું બિરુદ મળતું. હવે સહેજે છે કે એક રથમાં 2 વ્યક્તિઓ હોય જ, એક સારથી અને બીજો યોદ્ધા, એટલે રથ દીઠ 2 વ્યક્તિ. હાથીની અંબાડીમાં પણ રથનો નિયમ લાગુ પડે, એક મહાવત અને એક યોદ્ધા. નાના મોટા યુદ્ધો થતા ત્યારે અન્ય કોઈ ટુકડીઓ નક્કી કરવામાં આવતી. લશ્કરી એકમની ગણતરી અને નામના આધારે યુદ્ધની વિશાળતા નક્કી થતી. પતિ, સેનામુખ, ગુલ્મ ગણને નાના મોટા ઝઘડા ગણવામાં આવતા. પણ એક પૂતનાનું યુદ્ધ થયું કે 5 અનિકીનીનું મેદાન ખેલાયું. આવી સંખ્યાના આધારે જ યુદ્ધનું સ્તર નક્કી થતું. પણ મહાભારતનું મહાયુદ્ધ તો 18 અક્ષૌહિણી સેના વચ્ચેનું યુદ્ધ હતું. આ ભીષણ
ભયંકર યુદ્ધમાં કેટલા રણવીરો હણાયા હતા, આવો જાણીએ. ઘોડાઓ. રથમાં 2 ઘોડાના હિસાબે 21,870 ગુણ્યા 2 બરાબર 43,740. ઘોડેસવારમાં ઘોડાઓ 65,610 ગુણ્યા 2 બરાબર 11,80,980. આમ આ યુદ્ધમાં 19,68,300 ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાથી. 21,870 ગુણ્યા 18 બરાબર 43,740 હાથીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યોદ્ધાઓ. રથ પર 2 વ્યક્તિઓ સવાર હોય, એક યોદ્ધા, એક સારથી. 21,870 ગુણ્યા 2 બરાબર 43,740 ગુણ્યા 2 બરાબર 43,740 ગુણ્યા 18 બરાબર 7,87,320 ઘોડેસવાર યોદ્ધાઓ. 65,610 ગુણ્યા 18 બરાબર 11,80,980 પાયદળ યોદ્ધાઓ. 1,09,350 ગુણ્યા 18 19,38,300. ટોટલ યોદ્ધાઓની ગણતરી 49,23,920. આટલા યોદ્ધાઓ કુરુક્ષેત્રના યુદ્ધમાં વીરગતિ પામ્યા હતા. કૌરવ પક્ષે 11 અને પાંડવ પક્ષમાં 7 અક્ષૌહિણી સેના હતી, જેમાં ભારતભરના રાજાઓ જોડાયા હતા. બધા વીરગતિ પામ્યા હતા. એ સમયે આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થતાં જનસંખ્યામાં ભારે ઘટાડો આવી ગયો હતો, જેમાંથી ઉભરતા ખૂબ લાંબો સમય લાગ્યો. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના વંશજો છે. કાળક્રમે લોકો પોતાના પૂર્વજોને ભૂલતા ગયા. યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ, 5 પાંડવ, સાત્યકી, યુયુત્સુ, કૃપાચાર્ય, કૃતવર્મા એમ 18 લોકો બચ્યા હતા. મનુષ્ય અને પશુઓની વાત કરીએ તો કરોડો જીવ હણાયા હતા. આ જગ્યા પર ખોદકામમાં ભાલા, રથના ભગ્ન અવશેષો સહિત અનેક અવશેષો મળી આવ્યા છે. દિલ્હીમાં પાંડવ કિલ્લો આવેલો છે. લાક્ષાગૃહ, 7 કોઠા, પાંડવોએ માંગેલ 5 ગામ એમ અનેક સ્થળો આવેલા છે. ભારતભરમાં મહાભારત કાળના સાક્ષ્ય મળી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારિકા નગરીના ભગ્ન અવશેષો દરિયામાં ધરબાયેલા જોવા મળે છે. માર્ગશીર્ષ શુક્લ 14મા દિવસે યુદ્ધ શરૂ થયું હતું. આ ભૂમિનું વેદોમાં ખૂબ મોટું મહાત્મ્ય બતાવ્યું છે. કુરુક્ષેત્રથી પહેવા જવાના માર્ગે આજે જ્યોતિસર નામનું ગામ છે. અહીં પ્રાચીન જ્યોતિસર સરોવર અને વડ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતા કહી એ સ્થળ પર આજે મંદિર આવેલું છે. થાણેશ્વર શિવાલયથી 5 માઇલ પર આજના ખમીર નામના સ્થળ પર અભિમન્યુનો છળ કપટથી વધ કરવામાં આવ્યો હતો. ચક્રતીર્થ નામના સ્થળ પર ભીષ્મને હણવા કૃષ્ણએ સુદર્શન ઉપાડ્યું હતું. થાણેશ્વર શિવાલયના નૈઋત્યમાં 11 માઇલ પર આજના નાગડુ નામના સ્થળ પર ભીષ્મ પિતામહ મૃત્યુ પામ્યા હતા. ઔજસ ઘાટની દક્ષિણે અસ્થિપુર નામની જગ્યા પર યુદ્ધમાં વીરગતિ પામેલા યોદ્ધાઓનો સામૂહિક અગ્નિસંસ્કાર કરાયો હતો. આ ક્ષેત્રમાં આવેલા બ્રહ્મસર તળાવ આવેલું છે, જ્યાં ભગવાન પરશુરામે સ્નાન કરીને હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી હતી. રાજા પૂર્વાએ આ સ્થળે ઉર્વશીને ફરી મેળવી હતી. રાજા કુરુ આ સરોવરના કિનારે તપ કરતા. અહીં મા પાર્વતીના જમણા પગની ઘૂંટી પડી હોવાથી શક્તિપીઠ આવેલું છે. અત્રે અનેક પ્રાચીન આશ્રમ તીર્થ આવેલા છે. શબ્દબાણ. રામાયણ, મહાભારત ધર્મની સાથે સાથે
ભારતનો ભવ્ય ઇતિહાસ પણ છે, એપિક છે. આ બંને કાળ પર શોધ સંશોધન થવા જોઈએ. રામાયણ મહાભારતના અવશેષો સ્થળને સંરક્ષિત કરવા જોઈએ તથા વિકસિત કરવું જોઈએ. જરૂરી નથી કે તમામ કામ કેન્દ્ર કે રાજ્ય સરકાર જ કરે. જે તે સ્થળની આસપાસના ગ્રામજનો પણ આ બાબતે જાગૃત થઈને સ્થળનો વિકાસ કરી શકે. આવનારી નવી પેઢીને આવા સ્થળો બતાવવા જોઈએ તથા ગ્રંથો